શ્રી સ્વામિનારાયણ ચરિતમાનસ ગ્રંથનો મહિમા, એનો પરિચય એ આપણે પ્રાપ્ત કર્યો. સાથે સાથે આ ગ્રંથનું નામ કઈ રીતે સાર્થક છે એ પણ આપણે જોયું. અને ત્યારબાદ આ ગ્રંથની અંદરથી ભગવાન સ્વામિનારાયણના ચરિત્રનો એક ભાગ, એમનું વર્ણિ વેશે એમણે કરેલું હિમાચલનું, હિમાલયનું વિચરણ એ આપણે માણી રહ્યા છીએ. સર્વપ્રથમ તો નીલકંઠ વર્ણીએ જે ગૃહત્યાગ કર્યો, એ ગૃહત્યાગ કઈ કઈ રીતે, કયા કયા કારણસર જગતના ઇતિહાસની અંદર અજોડ છે, અદ્વિતીય છે, એ આપણે જોયું. હવે નીલકંઠ વર્ણીના ગૃહત્યાગથી અયોધ્યા નગરીની શી હાલત થાય છે એનું ખૂબ જ સુંદર ચિતાર કવિ વર્ણવી રહ્યા છે. अब अवध में क्या हुआ ताकि सुनिए बात, नित्य नियम हरिनान गए सरयू बड़ी प्रभात, सरयू बड़ी प्रभात. भाई भोज परिजन जगे, सुबह जगे मेहमान, आनंद मंगल छाए रहो बढ़ी भवन की शान, बढ़ी भवन की शान. वृष के घर में श्रनिहाल जगे, वृष के घर में श्रनिहाल जगे, वृष के घर में श्रनिहाल जगे. दिन की बिटिया ने सिंगार सजो, घड़ी आज की मंगल जानही हरि से, ब्याह होए गो सोचिरी जो, ब्याह होए गो सोचिरी जो. एक के पुण्य एक सकार जगा, एक के पुण्य एक सकार जगा. सबके उर आनंद जो पति जो, घर में वनिता मिली गान करे. अब हूँ हरि क्यों नहीं निंदत जो, अब हूँ हरि क्यों नहीं निंदित जो, अब हूँ हरि क्यों नहीं निंदित जो. बड़ भाई जो है घर में शयनी, बड़ भाई जो है घर में शयनी. सुनसान हरि से अड़ी जुअड़ी, समझे सरयू तट नान गए. अब आई लगो सो घड़ी जू घड़ी, अब आई लगो सो घड़ी जू घड़ी, अब आई लगो सो घड़ी जू घड़ी. नहीं आयऊ नहीं आयऊ श्री घनश्याम जबी, नहीं आयऊ श्री घनश्याम जबी. तब खोज चलाई कड़ी जू कड़ी, तट मंदिर घाट रुखेलनि थान. दिठ्यो नहीं श्याम पड़ी जू पड़ी, दिठ्यो नहीं श्याम पड़ी जू पड़ी, दिठ्यो नहीं श्याम पड़ी जू पड़ी, दिठ्यो नहीं श्याम
पड़ी झूंपड़ी। अवध में क्या हुआ ताकी सुनिए बात। अवध એટલે કે અયોધ્યાની અંદર શું પરિસ્થિતિ સર્જાઈ નીલકંઠના ગૃહત્યાગ પછી, એની અહીંયા કવિએ વાત કરી કે ભાઈ ભોજ પરિજન જગે. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ સાથે એમના પરિજન ભોજ, ભોજ એટલે કે એમના ભોજાઈ સુવાસીની ભાભી, એ બધા જ જાગ્યા. સુબહ જગે મહેમાન. ઘરની અંદર તો આનંદ મંગલ છાઈ રહ્યો. ઘરમાં આનંદ મંગલ છવાઈ ગયો હતો અને મહેમાન આવ્યા હતા. કોણ હતા એ મહેમાન? તો નિહાલ મિશ્ર કરીને એક ગૃહસ્થ ત્યાં આગળ આવ્યા હતા. પોતાની કન્યાનું માગું બાલપ્રભુ ઘનશ્યામ માટે નાખવા માટે પોતે આવ્યા હતા અને પોતાની પુત્રીને સાથે લઈને આવ્યા હતા. ચંદ્રકળા એનું નામ હતું. એટલે અહીંયા વાત કરી કવિએ, વૃષ કે ઘર મિશ્ર નિહાલ જગે, તિનકી બિટિયાને સિંગાર સજ્યો. નિહાલ મિશ્ર પણ, જે મહેમાન આવ્યા હતા, એ પણ જાગ્યા. એમની જે પુત્ર હતી ચંદ્રકળા, એ પણ જાગી અને એણે પણ શણગાર સજ્યા. શા માટે? ઘડી આજ હી મંગલ જાનહી હરીસે, બ્યાહ હોય ગો સોચી રીજો. કે સ્વયં ભગવાન સાથે મારા લગ્ન થશે એમ વિચારીને ચંદ્રકળાએ પણ બધા શણગાર સજ્યા. એક કેપુની એક સકાર જગા. વારાફરતી બધા જાગ્યા. બધાના અંતરની અંદર આનંદ હતો, કારણ કે ઘનશ્યામ મહારાજના લગ્ન લેવાના હતા. ઘર મેં વનિતા મિલી ગાન કરે, અબ હું હરી ક્યો નહીં નિંદત જો. ઘરમાં બધી સ્ત્રીઓ પણ મંગળ ગીતો ગાતી હતી, પણ બધાના મનમાં પ્રશ્ન હતો કે હજી સુધી મહારાજ જાગ્યા કેમ નહીં, ઘનશ્યામ પ્રભુ જાગ્યા કેમ નહીં. બડે ભાઈ જો હે ઘર મેં શયની, સુનસાન હરી સે અડી છું અડી. પોતાની પથારીની પાસે જ ઘનશ્યામની પથારી રહેતી એમણે જોઈ તો એ તો સુમસાન હતી. ત્યાં આગળ ઘનશ્યામ તો હતા નહીં. સમજે સરયુ તટ નહાન ગયે, અબ આઈ લગ્યો સો ઘડી છું ઘડી. પોતે એવું સમજ્યા કે હમણાં નહાવા માટે ગયા હશે સરયુ નદીની અંદર, હમણાં આવી જશે. પણ નહીં આયઉ શ્રી ઘનશ્યામ જભી, તબ ખોજ ચલાઈ કડી છું કડી. જ્યારે ઘનશ્યામ ઘણો વખત થયો તેમ છતાં પણ ન આવ્યા, એ વખતે ખૂબ જ કડી ખોજ, ખૂબ જ કડક તપાસ કરી એમણે કે ઘનશ્યામ ગયા ક્યાં, કેમ હજી સુધી આવ્યા નહીં. તટ મંદિર ઘાટ રૂઘે ખેલની થાન, દીઠ્યો નહીં શામ પડી છું પડી. જે સ્થળે તેઓ રમવા જતા હતા, જ્યાં જ્યાં દર્શન કરવા માટે જતા હતા, બધા દેવ મંદિર, જે સરયુના તટ અને ઘાટ, એ બધે જ ઘૂમી વળ્યા, પણ ક્યાંય ઘનશ્યામનો એ પતો પડ્યો નહીં. અને છેક સાંજ પડવા આવી તેમ છતાં પણ ઘનશ્યામ મળ્યા નહીં. એ વખતે આ રામ પ્રતાપભાઈ, એમના બધા જે સંબંધીઓ અને સાથે સાથે જે ઘનશ્યામ મહારાજના મિત્રો, એ અતિશય વિલાપ કરવા માંડ્યા. એનું પણ એક હૃદયદ્રાવક વર્ણન અહીંયા કવિ કરી રહ્યા છે. हिचकीले सखा बिलखी बिलखी, आँखियों में सुख्यो निरोवन को. हिचकीले सखा बिलखी बिलखी, आँखियों में सुख्यो निरोवन को. जनु भाई रुभोज भतीजतनु, बिरहानल में पड़ी सोवन को. बरहट्टरु साकेत के जन की, बरहट्टरु साकेत के जन की. सुध बुध गई अब खोवन को. हरि ओ हरि हरि, हरि ओ हरि, एकल काह गए यूं
पुकारत यूं पुकारत यूं पुकारत प्राण बिछोवन को उर आय बसो करुणा करी के उर आय बसो करुणा करी के अब नैननी तई काह दूर गयो सुखिया करके दुख सागर में हमको पटके अति क्रूर भयो तन चंदन लेप लगाई हमें तन चंदन लेप लगाई हमें उर तीछन खंजर भोंक दियो तड़पा हमको हरि आग के बीच पतंग जो देखी तुम्हास कियो पतंग जो देखी तुम्हास कियो पतंग जो देखी तुम्हास कियो हिचकीले सखा बिलखी बिलखी બધા ડુસકા ભરતા ભરતા ઘનશ્યામ મહારાજના મિત્રો રોતા જતા હતા અને છેવટે તો રોતા રોતા એમની આંખોની અંદર આંસુ પણ સુકાઈ ગયા કે ઘનશ્યામ પ્રભુ ક્યાં જતા રહ્યા અમને મૂકીને જેનું ભાઈ રૂ ભોજ ભતીજ તનુ બિરહાનલ મે પડી સોવનકો જે એમના ભાઈ હતા ઈચ્છારામભાઈ રામ પ્રતાપભાઈ એમના ભોજાઈ એટલે કે સુવાસીની ભાભી એમના ભત્રીજા નંદરામ આ બધા જ વિરહાગ્નિની અંદર બળવા માંડ્યા બરહટ્ટરુ સાકેત કે જનકી સુધ બુધ ગઈ અબ ખોવન કો જે બરહટ્ટાપુર જ્યાં આગળ ઘનશ્યામ પ્રભુ પોતે રહેતા હતા અને સાકેત ત્યાંના લોકોની બધી સુધબુધ ખોવાઈ ગઈ શું કરવું શું ન કરવું એ કોઈને કંઈ સૂઝતું નહોતું અને એ વખતે બધા વિલાપ કરવા માંડ્યા હરી ઓ હરી એકલ કાહ ગયે यूं पुकारत प्राण बिछोवन को अरे हरि તમે એકલા અમને મૂકીને જતા રહ્યા ઉર આય બસ્યો કરુણા કરી કે અબ નયનની કતહ કઈ કાહ દૂર ગયો તમે ખૂબ જ કરુણા કરીને અમારા અંતરની અંદર આવીને વસ્યા હતા હવે અમારા નયનની આગળથી તમે અગોચર થઈ ગયા દૂર જતા રહ્યા સુખિયા કર કે દુઃખ સાગર મે હમ કો પટકે અતિ ક્રૂર ભયો અમને અતિશય સુખિયા કરી દીધા હતા તમારા સંબંધે અમે સુખ સાગરમાં હિલોળા લેતા હતા પણ હવે તમે અમને દુઃખ સાગરની અંદર ધકેલી દીધા તન ચંદન લેપ લગાઈ હમે પૂરે તીછન ખંજર ભોંક દિયો અમારા શરીર ઉપર તમે પહેલા તો ચંદનનો લેપ કર્યો કારણ કે અમારી સાથે તમે રહ્યા એ ચંદન લેપ સમાન હતું અમને અતિશય શીતળતા મળતી હતી શાંતિ મળતી હતી અને પીઠ પાછળ તમે ખંજર ભોંકીને જતા રહ્યા તડપા હમકો હરી આગ કે બીચ પતંગ જું દેખી તું હાસ કિયો જેમ અગ્નિની અંદર પેલું પતંગિયું હુમાઈ જાય અને એવી રીતે અમે તમારી અંદર હુમાઈ ગયા છીએ અને અમને તડપાવીને તમે આમ હસો છો અને આવી રીતે અમને મૂકીને જતા રહ્યા આવી રીતે અયોધ્યાની અંદર એક વ્યક્તિ વિલાપ કરવા માંડી તો ઘનશ્યામ મહારાજના કુટુંબી તો એમની તો વાત જ શી કરવી તો આવી રીતે બધા જ વિલાપ કરતા હતા એ વખતે હનુમાનજી ત્યાં આગળ આવ્યા અને હનુમાનજીએ જે કંઈ ઘનશ્યામ મહારાજના સંબંધીઓ હતા અને સાથે એમના મિત્રો હતા બધાને આશ્વાસન આપ્યું કે આ તો ભગવાનની પોતાની ઈચ્છા હતી જંગલની અંદર જવાની વનમાં જવાની અને એમને તો કોઈના પ્રત્યે સ્નેહ નહોતો એ તો અતિશય અસંગી છે આકાશ સરખા નિર્લેપ છે ખાવા પીવામાં કે સુવા બેસવામાં ક્યાંય પણ એમને પ્રીતિ નથી વિષયોથી તો એમને અતિશય વિરક્તિ છે સંસાર વિષ સમાન એમને લાગે છે એ તો તમારી આગળ રહ્યા અને તમને આટલું એમના બાળ ચરિત્રોનું સુખ આપ્યું એ તો કેવળ એમની કરુણા છે બાકી એ તો અનેક અનંત જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે हरि तो परिब्रह्म है नारायण प्रकटे भुवि जीव उद्धारण को अपनो नहीं देशरु जाति कछु नहीं देह संबंध संवारण को नर रूप धर्यो अवतारी स्वयं
हमरो तन भाव विदारन को सब ईश्वर स्तुति जाकी करे महिमा कही पाविन पारन को हरि आप ही आप में मस्त फिरे तिन किंकर में जो कहावत हूँ नहीं साथ किसी काउनी चचता पर मैं उनके गुण गावत हूँ कब हूँ फल फूल जिमाय के आशीष तीन की पावत हूँ कह मारुति शोक विमोक करो अब मैं उन पाछ ही जावत हूँ कह मारुति शोक विमोक करो अब मैं उन पाछ ही जावत हूँ सुनी सबके मन शांत भये पायो अब सुख चैन हरि मूरत जब सुमरते सुवन छलकत नैन હનુમાનજીએ સમજાવ્યું કે હરિ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અનેક લોકોના કલ્યાણ માટે પ્રગટ થયા છે. એમના માટે તો આ દેહ સંબંધ સાવ ક્ષુલ્લક છે. એમને તો પોતાની કોઈ જાતિ નથી, જ્ઞાતિ નથી, પોતાનો કોઈ દેશ નથી. સબ ભૂમિ ગોપાલ કી આપણે કહીએ છીએ. એમને તો અનંત કોટી બ્રહ્માંડ એ એમને તો એમના નિમેષ માત્રથી એક પલકારામાં ઉત્પન્ન થાય છે. એટલે એમના માટે તો આ કઈ બધી જે સૃષ્ટિ છે કેવળ એની અંદર પ્રગટ થવું એ પણ એમના માટે લીલા માત્ર છે. સૃષ્ટિ પણ એમના માટે લીલા માત્ર છે. એટલે સબ ઈશ્વર અસ્તુતિ ઝાંકી કરે. બધા મોટા મોટા ઈશ્વરો પણ જેમની સ્તુતિ કરે છે, જેમના મહિમાના પારને પામતા નથી, એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ પ્રભુ છે. હરિ આપ હી આપ મેં મસ્ત ફિરે તિન કિંકર મેં જુ કહાવત હું. હનુમાનજીએ સાથે વાત કરી કે ભગવાન તો પોતાની અંદર જ અલમસ્ત છે, હું એમનો દાસ છું, અને ભગવાનને તો કોઈનો પણ સાથ સંગાથ એ ગમતો જ નથી. પોતે તો અસંગી છે, અને તેમ છતાં પણ મારી ઉપર કૃપા કરીને ઘણીવાર મારી સેવા અંગીકાર કરે છે, અને ફળ ફૂલ વગેરે એ હું લાવી આપું છું. એ પોતે એ જમે છે, એટલે તમે કોઈ પણ પ્રકારનો શોક કરો નહીં. આ બધા વચન સાંભળ્યા એટલે સંબંધી જનોનો અને એમના મિત્રોનો એ બધાનો શોક એ થોડો દૂર થયો. બધાના હૈયા એ થોડા હળવા થયા, અને પછી હનુમાનજીએ વિદાય લીધી. इति श्री स्वामिनारायण चरितमानसे चिरंतन सुखारणमे वन विचरण नाम द्वितीये विहारे हरिविरहातुर अवधपुरी नाम तृतीयः कल्लोलः. आ हरिविचरण नामना નીલકંઠ વર્ણિના વન વિચરણ નામના આ વિહારમાં તૃતીય કલ્લોલ, તૃતીય તરંગ પૂર્ણ થયો. હવે આગળ ચતુર્થ કલ્લોલ એ આપણે માણવા જઈ રહ્યા છીએ. એમાં નીલકંઠ વર્ણી પોતે હવે આગળ ચાલે છે, અને ઉત્તરાપથને પોતે લક્ષ્ય બનાવે છે. ઉત્તરાપથ એટલે કે હિમાલય. હિમાલયને લક્ષ્ય બનાવીને પોતે આગળ ચાલે છે. અને ગૃહત્યાગ પછીનો પહેલો જ દિવસ હતો એ કયો દિવસ હતો? એકાદશીનો, દેવ પોઢી એકાદશી. કારણ કે અષાઢ સુદ દશમના દિવસે વર્ણી પોતે નીકળ્યા છે, ત્યાર પછીનો આ પહેલો દિવસ આવે છે. અને પહેલો દિવસ આવ્યો એ વખતે વર્ણી પોતે અમરપુર ગામમાં પહોંચ્યા. અને એ વખતે અમરપુરના લોકો પણ ઘણા ભાવિક હતા. એ પોતે પણ ફળાહાર નીલકંઠ વર્ણી માટે લઈ આવ્યા, અને વર્ણીને એ અર્પણ કર્યો. વર્ણીએ સર્વપ્રથમ તો શાલિગ્રામને એ ફળાહાર ધરાવ્યો, અને ત્યારબાદ પોતે ખૂબ જ અલ્પ એ ગ્રહણ કર્યો, અને ત્યારબાદ બાકીનું બધું જ એ લોકોને વહેંચી દીધું. એટલે લોકોને પણ આશ્ચર્ય થયું, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ કરતા નથી અને બધું આપી દે છે. એટલે લોકો પણ ખૂબ જ એમના પ્રત્યે વધારે ભાવથી જોડાયા. અને નીલકંઠ વર્ણી પોતાને વિશે જેને ભાવ થાય, પોતાની પાસે સમાગમ કરવા માટે જે લોકો આવે, તો એમને પણ ખૂબ જ સુંદર ઉપદેશ એ આપે છે. प्रभु भक्ति एक सत्य है
नश्वर देहरु लोक यह तनु मिट्टी कुंभ है, अभी फूटेगी फूक। हरि सोनेह बढ़ाइए, हरि सोनेह बढ़ाइए। यातन झूठ सगाई, पंच विषय को टारिए। बांधिए गठरी कमाई। મહારાજ ઉપદેશની અંદર પોતાનો એક સિદ્ધાંત એ આપણને આપે છે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એક ભગવાન ને ભગવાનના સંત એ જ સત્ય છે, બીજું બધું નાશવંત છે. જે આખું જગત આપણને દેખાય છે એમાં માલ નથી, એ અસાર છે, સંસાર છે, નાશવંત છે. એ રીતનો એક સિદ્ધાંત મહારાજ પોતે જે કોઈ મુમુક્ષુઓ પોતાના યોગમાં આવે એને સમજાવતા જાય છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ પોતાની આ સિદ્ધાંતની વાત કરેલી છે. શું વાત કરી છે કે ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ હિયેતત પરમફરમ, કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યતઃ. બુદ્ધિમાન માણસના, જે ગુણવાન માણસના ગુણવાનપણાનું ફળ શું? ગુણવાન માણસના ગુણવાનપણાનું પરમ ફળ એ છે કે ભગવાનને વિશે ભક્તિ અને વિષયોમાં વિરક્તિ. આ મહારાજે આ વાત આપણને સમજાવી છે કે વિષયોની અંદર માલ નથી, ભગવાન ને ભગવાનના સંતની અંદર જ માલ છે, આત્મા ને પરમાત્મા એની અંદર જ માલ છે. તો એ રીતે મહારાજ પોતે આપણને આ સમજાવવા માંગે છે. મહારાજ પોતાના ઉપદેશ દ્વારા એક સાંખ્ય દ્રષ્ટિ અને સાથે સાથે યોગ દ્રષ્ટિ, આ બંને દ્રષ્ટિ આપણને સમજાવવા માંગે છે. જે ભગતજી મહારાજ કહેતા ને કે હું તો દરજી છું, મને 2 ટાંકા તોડતા આવડે છે અને 2 ટાંકા જોડતા આવડે છે. 2 ટાંકા તોડતા એટલે સ્ત્રી અને દ્રવ્યના 2 ટાંકા તોડતા આવડે છે. જગત જે જીવના હૃદયમાં સ્ત્રી ને દ્રવ્યના ટાંકા હોય એ તોડતા મને આવડે છે, અને ભગવાનને સંત રૂપી 2 ટાંકા મને જોડતા આવડે છે. તો વર્ણી પણ આવી રીતે 2 ટાંકા પોતે તોડતા જાય છે અને 2 ટાંકા જોડતા જાય છે. ભગવાન અને ભગવાનના સંતને વિશે કઈ રીતે આપણે જોડાઈએ અને જગત પ્રત્યે આપણને વૈરાગ્ય થાય એ રીતની વાત એ વર્ણી પોતે અહીંયા કરે છે. સર્વપ્રથમ તો સાંખ્ય દ્રષ્ટિ આપે છે. મહારાજ અહીંયા વાત કરે છે કે યહ તનુ મિટ્ટી કુંભ હૈ. આ શરીર કેવું છે? માટીના ઘડા જેવું છે. એક ભજનની અંદર પણ સુંદર વાત કરવામાં આવી છે. કાયા તારી કાચી માટીનો ઘડોલો રામ, ફટ કરતા ફૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડોલો રામ, ફટ કરતા ફૂટી જાય. પલમાવે પવન સપાટો ને પલમાં ફૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડોલો રામ, ફટ કરતા ફૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડોલો રામ, ફટ કરતા ફૂટી જાય. એક જ આવે પવન સપાટો ને પલમાં તૂટી જાય. ક્યારે માણસ મરી જાય છે કઈ ખબર પડતી નથી. રોજ બરોજ કેટલા બધા એક્સિડન્ટ થતા હોય છે, આપણને ખબર છે. આ એક્સિડન્ટનો જમાનો છે, એટલે ગમે ત્યારે માણસ મરી જાય. ક્યારે કોઈને શું રોગ થઈ જાય એ પણ ખબર નથી પડતી હોતી. ક્યારે ગમે ત્યારે માણસનું આ શરીર કેવું છે, ક્ષણ ભંગુર કહેવામાં આવ્યું છે, પલમાં તૂટી જાય. તો એવી રીતે અહીંયા મહારાજ આપણને આ સમજાવવા માંગે છે કે આ શરીર
એ નાશવંત છે. જેના માટે આપણે વિષયમાં પ્રીતિ કરીએ છીએ, આ દેહ, એ દેહ પોતે જ નાશવંત છે. તો શા માટે વિષયોની અંદર પ્રીતિ કરવી? એટલા માટે મહારાજ અહીંયા વાત કરે છે કે પંચ વિષય કો ટારીએ બાંધીએ ગઠરી કમાઈ. આ પંચ વિષય આપણે ટાળવાના છે. એની અંદર સુખ આપણે માન્યું છે પણ સુખ નથી, એ મહારાજ આપણને સમજાવવા માંગે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરીને કે પંચ વિષયમાં સુખ હોય એવી તો કોઈ મોટાએ કલમ મૂકી નથી. કોઈ દિવસ કોઈ પણ મહાપુરુષોના જીવનમાં તમે જુઓ, એમણે કોઈ દિવસ એવી વાત કરી છે કે રાયપુર ભજીયા હાઉસના ભજીયા બહુ વખણાય, બહુ સરસ છે, ખાવા જેવા છે, કે પીઝા હટના પીઝા ખાઈ આવવા જોઈએ આપણે, કે પછી પેલા મેકડોનાલ્ડના બધા બર્ગર ને બધું બહુ સારું વખણાય છે, ત્યાં જઈને ખાઈ આવવું જોઈએ, કે વાડીલાલનો આઈસ્ક્રીમ છે બહુ અદ્ભુત છે, ખાવો જોઈએ. કોઈ કરતા કોઈ દિવસ કથા વાર્તામાં એવું સાંભળ્યું તમે? કોઈ દિવસ આપણને સાંભળવા મળતું નથી. એટલે વિષયની અંદર સુખ છે એવી કોઈ મોટાએ કલમ મૂકી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. તો મહારાજ આપણને પહેલા તો આ સમજાવવા માંગે છે કે પંચ વિષયને તમે વિષની જેમ ત્યજો. વિષયાન વિષવત ત્યજ. એની અંદર આપણે સુખ માન્યું છે પણ સુખ નથી, હકીકતમાં સુખ નથી. પણ તેમ છતાં પણ આપણને કેવું છે કે ના, આપણે અનુભવ તો જુદો છે. પેંડો ખાઈએ સુખ તો આવે જ છે, આપણને બધાની અનુભૂતિ છે. જેવો પેંડો મોઢામાં મૂક્યો એટલે સુખ આવવા માંડે છે તરત જ. એટલે આપણો આખો વિરુદ્ધ અનુભવ છે. હકીકતમાં ભગવાન કહે છે એ જ સાચું છે. ઘણી વાર કેવું હોય છે, આપણે જેટલું જોઈએ ને બધું સાચું નથી હોતું. બરાબર છે કે નહીં? જેટલું જોઈએ બધું સાચું હોય છે, બધું સાચું નથી હોતું. ઘણી જગ્યાએ અમુક પૃથ્વીની અંદર એવી એક અમુક પોઈન્ટ છે, એ જગ્યાએ તમને એવું જોવા મળે, આમ ઢાળ આખો હોય અને તમે આમ જોતા હો તો સીધું એમને બાઇક મૂકી દો ને તો બાઇક એમને જાય, ઉપર ચડતું એવું લાગે. હકીકતમાં ઉપર ચડતું હોય, ઉપર નથી ચડતું હોતું. એ ઢાળ આમ જ હોય છે પણ આપણને દેખાતું હોય આમ. એટલે ઘણું બધું આપણે જોઈએ છીએ પણ હકીકતમાં હોતું નથી. હોય છે કે નહીં? મરીચિકા, ઝાંઝવાના જળ આપણે જોઈએ છીએ. ઘણી વાર બસમાં બેસીને જતા હોઈએ કે કોઈ ગાડીની અંદર આપણે બેસીને જતા હોઈએ અને આગળ પાણી હોય એવું લાગે રોડ ઉપર જ, પણ હકીકતમાં જેમ જેમ આગળ જઈએ તો પાણીનું નામ નિશાન પણ હોય નહીં. બધું જોઈએ સાચું નથી હોતું. એવી રીતે આપણા બધા અનુભવ સાચા નથી હોતા. જે પંચ વિષયની અંદર આપણે સુખ માન્યું છે પણ એની અંદર સુખ નથી, આ મોટા પુરુષો આપણને સમજાવે છે. પણ કદાચ ચાલો આપણે ન માનીએ તો મહારાજે એક સ્ટેપ આપણા માટે નીચે ઉતરે છે. ચાલો તમે પંચ વિષય ભોગવો, પણ પંચ વિષય કેવા છે ભગવાનના સુખની સામે? સાવ તુચ્છ છે. મહારાજ આપણને એ વસ્તુ સમજાવે છે. વચનામૃતના આધારે આપણે જોઈએ તુચ્છ એટલે કઈ રીતે? 3 રીતે તુચ્છ કહેવાય. એક તો સુલભતાની દ્રષ્ટિએ પંચ વિષય કેવા છે? અતિશય સુલભ છે. એના માટે કોઈ સાધના કરવી પડતી નથી. સંત સ્વામી હતા સારંગપુરમાં. સંત સ્વામી વાત કરતા કે નાગણ 100 ઈંડા મૂકે છે અને બચ્ચા જણે છે, એના માટે કોઈ માનતા માનવી પડતી નથી. નાગણ કોઈ માનતા માનવા જતી નથી કોઈ દિવસ. એવી રીતે આ બધા પંચ વિષયના સુખ છે, સુલભ છે. મહારાજે અંત્યના 14મા વચનામૃતમાં વાત કરી કે હજી પણ હું ભગવાન નહીં ભજું તો હજી પણ આગલા જન્મોની અંદર ખૂબ જ રૂપવાન સ્ત્રીઓ અને દ્રવ્ય ને બધું જ પ્રાપ્ત થનારું છે. એના માટે કોઈ સાધન કરવાના આપણે જરૂર પડવાની નથી. સાધન કરવાની જરૂર નથી પડવાની. કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા કરવાની જરૂર નથી પડવાની. એમને એમ બધું પ્રાપ્ત થવાનું છે. બીજી બાજુ ભગવાનનું સુખ છે ને એના માટે તો મહેનત કરવી પડે છે. એ મહેનત વગર મળે નહીં. એ મહેનત કરીએ તો જ ભગવાનનું સુખ મળે. એના માટે આખી સાધના કરવી પડે. આખો વિષય તરફનો જગતનો ઢાળો છે ને, એટલે સહેજે સહેજે આપણે એના ઉપર ઢળી જઈએ છીએ. અને ભગવાન તરફ તો આખો સ્લોપ ચડવાનો છે, એ ઢાળ ચડવાનો છે, આ વિષયનો ઢાળ ઉતરવાનો છે. એટલે આપણને બહુ ઈઝી પડી જાય. એટલે ભગવાનની સાધના કરવામાં તો આપણે શ્રમ કરવો પડે છે. એટલે સુલભતાની દ્રષ્ટિએ પણ આ જે વિષયના સુખ છે અતિશય સુલભ છે. જેમ જગતની અંદર આપણે જોઈએ કાંકરા કેટલા સુલભ છે, જેટલા જોઈએ એટલા મળી જાય કે નહીં? મહેસાણાની અંદર આપણે કાંકરા વીણવા હોય 100 કાંકરા 5 મિનિટનું કામ કે નહીં? 5 મિનિટમાં વીણાઈ જાય. પણ 100 હીરા વીણવા હોય તો મહેસાણા મળે? 100 હીરા મહેસાણાની બધી રેતી ખૂંદી નાખો તોય 100 હીરા ના મળે. એ તો જ્યાં મળતા હોય ને ત્યાંથી મળે, કારણ કે હીરા દુર્લભ વસ્તુ છે. ભગવાનનું સુખ એવું છે હીરા
જેવું છે. એટલે એક તો સુલભતાની દ્રષ્ટિએ આ બધા વિષયો કેવા છે, તુચ્છ છે. બીજું આપણે જોઈએ ક્વોન્ટિટીની રીતે પણ તુચ્છ છે આ જે વિષયનું સુખ. વિષયનું સુખ ખૂબ જ અલ્પ છે, એની સામે ભગવાનનું સુખ કેવું છે, અનંત છે, અપાર છે, અફાટ ભગવાનનું સુખ છે, સમુદ્ર જેવું છે. વિષયનું સુખ એક બુંદ જેવું છે. ગુણાતીતાનંદ સ્વામી આ વાત આપણને સમજાવી છે કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું. મચ્છરિયું આમ તો અક્ષરધામમાં છે નહીં, આ તો ખાલી આપણને વિષયનું સુખ કેટલું છે ને ભગવાનનું સુખ કેટલું છે સમજાવવા માટે એમણે આ વાત કરી છે. એટલે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું. એક તો મચ્છરિયું કેવડું હોય અને એનું મૂત્ર કેટલું હોય. તે મચ્છરિયું મૂતર્યું, એમાંની કંઈક જણ પ્રકૃતિ પુરુષના લોકમાં ગઈ, એમાંથી પ્રધાન પુરુષના લોકમાં, પછી વૈરાટ નારાયણના લોકમાં, પછી તો સ્વર્ગ, અને પછી એમાં પૃથ્વી ઉપર આવી. એમાં પણ અમેરિકામાં વધારે પડી છે. એટલે બધા લોકો ત્યાં આગળ જવાનો આખો ક્રેઝ બધાને એક છે. એટલે આવી રીતે અક્ષરધામનું એક મચ્છરિયું મૂતર્યું અને એની કંઈક જણનીય જણ એ છે કે અહીંયા આપણને મળી છે. એમાં આ બધા લોક સુખી છે, બધા માણસો એની અંદર સુખી છે. તો અક્ષરધામમાં કેટલું સુખ હશે. તૈત્તિરીય ઉપનિષદ છે, એની અંદર બ્રહ્માનંદ વલ્લી છે. એમાં આનંદની મીમાંસા કરવામાં આવી છે. સૈષાનંદસ્ય મીમાંગુસા ભવતી એમ કરીને એની શરૂઆત થાય છે કે આનંદની મીમાંસા કરીએ છીએ. દરેકની અંદર કેટલો આનંદ રહેલો છે. તો એક મનુષ્યનો આનંદ એટલે શું, એની અંદર વાત કરી. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. એક તો યુવાન હોય, કારણ કે જુવાની હોય તો જ સારી રીતે વિષયોને બધું ભોગવી શકાય ને મનુષ્યનો આનંદ આવે. બાકી બાળક હોય કે વૃદ્ધ હોય વિષય ભોગવવા માટે એવા સમર્થ ના હોય. તો એક તો યુવાન હોય. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. અધ્યયનશીલ હોય, જેને કંઈ કરવાની તમન્ના ના હોય એવી યુવાનીનો કોઈ અર્થ નથી. પણ કંઈક કરવાની એવી તમન્ના હોય, કંઈ નવું શીખવાની જાણવાની કોઈ એવી ધગશ હોય, અધ્યયનશીલ હોય. સાધુ યુવાધ્યાયક. આશિષ્ઠ એટલે મારા જેવો નહીં, પણ 5 લાડવા આપે ને તો જમી જાણે એવો હોય. અશ ધાતુ છે સંસ્કૃતમાં, એનો અર્થ થાય જમવું. આશિષ્ઠ એટલે સારી પેઠે જમી શકે એવો બળવાન હોય. આશિષ્ઠ. દૃઢિષ્ઠ ખાલી જમી જાણે એવો નહીં, સાથે સાથે મનોબળ મજબૂત જોઈએ ને. બાકી પહેલવાન હોય પણ હાડ જૈસા હૈયા નહીં તો એનો પણ કોઈ મતલબ નહીં. પણ સાથે સાથે મનોબળ પણ એવું મજબૂત હોય. ઘણીવાર લોકો કેટલા હેન્ડીકેપ હોય છે, પણ તેમ છતાં પણ મનોબળ મજબૂત હોય તો ધાર્યું નિશાન પાર પાડતા હોય છે. અમે હમણાં વચ્ચે ત્યાં જુનાગઢ ગયા હતા, તો ત્યાં એક માકડ સાહેબ કરીને એક અંધ વ્યક્તિના દર્શન કર્યા. જન્મથી પોતે અંધ છે, તેમ છતાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે. વિચાર કરો, અંધ માણસ હોય ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય? થઈ જ ના શકે. જે સાજા હોય ને એ નથી થતા. આજથી વર્ષો પહેલા જોયું હતું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની અંદર કેટલા લોકો પાસ થાય છે ખબર છે? એનું રિઝલ્ટ કેટલું આવે છે? 1000 માણસે 8 જણ પાસ થાય છે. એટલે 0.08% કહેવાય એનું રિઝલ્ટ ભારતનું. હવે એ લોકો કંઈક વધારવા માંગે છે, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભારતની અંદર ખેંચ પડે છે. અત્યારે 4% પહોંચી ગયું, એટલે હવે વધી ગયું છે. એટલે હવે આપણને આ જોવા મળે છે કે આંધળો માણસ એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય, અને અટે બાય ફ્લુક થઈ ગયા હોય એવું નહીં. અત્યારે કેટલી બધી કંપનીના બધા હિસાબ એમને મોઢે છે. એટલે આવી રીતે 30 બેંકોના હિસાબ બધા મોઢે છે. બોલો આ માકડ સાહેબ ને. એટલે માનસિક પાછો મજબૂત હોય, મનોબળ પણ એવું દ્રઢ હોય. આશિષ્ઠ, દૃઢિષ્ઠ, બલિષ્ઠ, બળવાન હોય. તસ્ય ઇયમ પૃથ્વી સર્વા વિત્તેન પૂર્ણા સ્યાત. પૃથ્વીને પાટું મારીને દ્રવ્ય પેદા કરી શકે એવો સમર્થ હોય, એટલે એવો મહેનતુ પણ હોય. તો આ બધા લક્ષણો ગણાવવામાં આવ્યા. ક્યારે વાત કરી? સ એકો માનુષ આનંદ. તે એક મનુષ્યનો આનંદ થયો. પછી મનુષ્ય કરતા તો 10 ગણો આજા નજા દેવા બધા દેવ છે, એનો બધાનો આનંદ. એના કરતા 10 ગણો ગંધર્વોનો આનંદ, એના કરતા 10 ગણો યક્ષોનો આનંદ. એવું બધું લિસ્ટ કર્યું છે. પણ મનુષ્યના આનંદની ઉપર બીજા 20 મીંડા ચડાવીએ ને ત્યારે બ્રહ્મનો આનંદ કહેવામાં આવ્યો છે આ ઉપનિષદની અંદર. તો ભગવાનનો આનંદ તો એનાથી પણ પર કહેવાય. આ તો આપણને સમજાવવા માટે કહ્યું છે. બાકી ભગવાનનું સુખ તો અતિ અનંત છે. એના ઉપર ગમે એટલા મીંડા ચડાવો ને ઓછા છે, એનો તો પાર આવે એવો નથી. તો આટલું અનંત ભગવાનનું સુખ છે. વિષયનું સુખ તો એની સામે ક્વોન્ટિટીની દ્રષ્ટિએ પણ કેવું છે? સાવ તુચ્છ. ત્રીજી વસ્તુ આપણે જોઈએ કઈ રીતે તુચ્છ છે. એક તો આપણે શું જોયું, કઈ રીતે તુચ્છ છે આપણે આગળ જે જોઈ ગયા.
જે પહેલું આપણે જોયું કે આ એક તો જે વિષયની અંદર જે સુખ છે એ સુલભતાની રીતે તુચ્છ છે. બીજું આપણે, કારણ કે અતિશય સુલભ છે, ભગવાનનું સુખ દુર્લભ છે. બીજું આપણે અહીંયા જોયું ક્વોન્ટિટીની રીતે, જે એની જે મુદ્દા માલ એ રીતે આ ભગવાનનું સુખ છે અતિશય અધિક છે. અને ત્રીજી વસ્તુ હવે આપણે જોઈએ ટાઈમ વાઇઝ, એટલે સમયગાળાની રીતે પણ ભગવાનનું સુખ કેવું છે, અતિ અધિક છે, અને એની સામે વિષયનું સુખ તુચ્છ છે. મહારાજે વરતાલના 9મા વચનામૃતમાં આ વાત કરી છે કે ભગવાનનું સુખ આપણે ખાલી થોડી ક્ષણો પૂરતું પણ ભોગવ્યું હોય ને તો પણ આપણને શું થાય, મેં અનંત કાળ સુધી ભગવાનનું સુખ ભોગવ્યું. અને બીજી બાજુ જો વિષયોનું સુખ કેવું છે, આપણે અનંત વર્ષોથી ભોગવતા આવ્યા છીએ, અનંત જન્મોથી ભોગવતા આવ્યા છીએ, તો પણ આપણને શું થાય કે મેં ભોગવ્યું જ નથી. અઠવાડિયા પહેલા આઈસ્ક્રીમ ખાધો હોય પણ આજે યાદ કરીએ તો કઈ સુખ ના આવે, ખાલી એટલું થાય કે આપણે કંઈક ખાધું હતું, બાકી કઈ એનો સુખ આવે નહીં. પણ તમે 10 વર્ષ પહેલા પણ પ્રમુખ સ્વામી મહારાજે તમને આશીર્વાદ આપ્યા હોય ને એની સ્મૃતિ આજે પણ કરીએ તો પણ આપણને સુખ આવે. ઘણા બધા તમારામાંના એવા હશે જેણે યોગીજી મહારાજના ધબ્બા ખાધેલા હશે, તો આજની તારીખે યોગીજી મહારાજનો ધબ્બો એ આપણે યાદ કરીએ તો આપણને સુખ આવે. અને ઘણા બધા હરિભક્તો સામે ચાલીને કહેતા હોય છે કે મને યોગીજી મહારાજે ધબ્બો માર્યો હતો. હરિભક્તોની તો ક્યાં વાત કરવી, બહારના ભાવિકો હોય ને ગુણભાવીઓ કે જે સત્સંગી ના હોય એ પણ યોગી બાપાના ધબ્બાને સંભાળે છે કે યોગીજી મહારાજે મને ધબ્બો માર્યો હતો. તો વિષયોનું સુખ સમયની રીતે પણ આપણે જોઈએ તો પણ તુચ્છ છે. તો પણ આપણને શું થાય કે ભલે આ સુખ ક્ષણિક હોય, તુચ્છ હોય, પણ અમારે જોઈએ છે, કારણ કે તો સુખી થવાય આ લોકની અંદર. તો પણ મહારાજ હજી એક સ્ટેપ આપણા માટે નીચે ઉતરે છે. મહારાજ આપણને સમજાવવા માંગે છે કે તમારે ભોગવવું હોય તો ભોગવો, કઈ વાંધો નહીં, પણ એની અંદર કોઈ દિવસ તૃપ્તિ થવાની નથી. તમે ગમે એટલું ભોગવશો તૃપ્તિ નહીં થાય. મધ્યનું 47મું વચનામૃત એમાં મહારાજે વાત કરી કે આ તો પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, એને તમે પાણીએ કરીને ભરવા જશો પણ કોઈ દિવસ ભરાવાની નથી. આ વિષયોનું સુખ એવું છે એનાથી તમે તૃપ્ત થવાના જ નથી. યયાતિ રાજા હતો, શ્રીમદ ભાગવતમાં આખું આખ્યાન આવે છે. તો યયાતિ રાજાને વિષય ભોગની એવી ઈચ્છા હતી, પણ કંઈક શાપને લીધે પોતાને ઘડપણ આવી ગયું. હવે કરવું શું, ઘડપણમાં તો કઈ વિષયો ભોગવાય નહીં. એટલે એને એના પુત્રની પાસે, એના 4-5 પુત્રો હતા, એની પાસે યુવાની માંગી કે તમારી યુવાની મને આપો. યુવાનીની ભીખ માંગી. હવે કોઈ પુત્ર કઈ પોતાની યુવાની થોડી આપી દે પોતાના પિતાને, તો પણ એને ભીખ માંગીને વળી એક પુત્ર તૈયાર થયો, એ પણ એવી સમજણ વાળો હશે, આવી સાંખ્ય દ્રષ્ટિ વાળો, એને પોતાની યુવાની આપી દીધી. હવે એ જમાનો એવો હતો કે યુવાની પણ ટ્રાન્સફર થઈ શકતી હતી. હજી આજની તારીખે એવી ટેકનોલોજી આવી નથી. એ વખતે પેલા એક પુત્રે આપી દીધી યુવાની, અને 1000 વર્ષ સુધી આ યયાતિ રાજાએ સ્ત્રીયાદિક બધા વિષયો ભોગવ્યા. અને ભોગવીને પછી એને વાત કરી, નજાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. કે જેટલા આ બધા વિષયો છે ગમે એટલા આપણે ભોગવીએ ને પણ કામના કોઈ દિવસ તૃપ્ત થતી નથી. કોની જેમ? તો જેમ અગ્નિને વિશે આપણે ઘી હોમીએ તો એને કરીને અગ્નિ શમતો નથી, ઉલટાનો ભડકો વધારે ને વધારે પ્રજ્વલિત થતો જાય છે. એટલે એવી રીતે જે ભર્તૃહરિએ જે વાત કરીને, તૃષ્ણા અને જીર્ણા વયમેવ જીર્ણાઃ, તૃષ્ણા જીર્ણ થતી નથી કોઈ દિવસ, આપણે જ જીર્ણ થઈ જતા હોઈએ છીએ. એટલે મહારાજ આપણને સમજાવે છે કે ચાલો તમારે વિષય ભોગવવા હોય તો ભોગવો, આ તુચ્છ છે તેમ છતાંય તમારે ભોગવવા હોય તો ભોગવો, પણ એમાં કોઈ દિવસ તૃપ્તિ થવાની નથી. તોય આપણે જો પકડી રાખીએ ને કે ના ભલે આવી રીતે એમાં તૃપ્તિ ના થતી હોય પણ મારે થોડા તો ભોગવી જ લેવા છે, મારાથી નહીં રહેવાય, તો હજી એક સ્ટેપ મહારાજ આપણને નીચે ઉતરીને સમજાવે છે કે તમારે ભોગવવા એટલો ભોગવો, પણ એ અંતે અતિશય દુઃખ રૂપ છે, અંતે અપાર દુઃખનું કારણ છે આ વિષયો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને, ઝેરના લાડવા ખાતા સારા લાગે પણ ઘડીક પછી ગળું જલાય એવો આ વ્યવહાર છે. એટલે ગમે એટલા આપણે ભોગવશું આ બધા વિષયો, પણ અંતે અપાર દુઃખ એની પ્રાપ્તિ આપણને થતી હોય છે, આપણને ખ્યાલ નથી રહેતો. એટલા માટે આવા મોટા પુરુષો આપણને આ બધી વાત સમજાવે છે. ને મહારાજ પણ નીલકંઠ વર્ણી પણ પોતાના યોગમાં જે કોઈ આવતા એને વિષયમાંથી વિરક્તિ કરીને એને ભગવાનની અંદર જોડતા અને ભગવાનના સુખની બધી વાતો કરતા. જે મોટા પુરુષો થઈ ગયા એ બધાએ પણ ભગવાનના સુખની વાતો એ આપણને સમજાવી છે. જેમ કે મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે, ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય કોટ નાણું ગીરધારી.
ગીરધારી મારે નિર્ભય અખૂટ નાણું ગીરધારી સંપત વિપત સર્વે સ્વપનું જાણું હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણું ખર્ચે ન ખૂટે એને ચોર ન લૂટે દામની પેઠે રે ગાંઠે બાંધ્યો ન છૂટે ગીરધારી રે સખી ગીરધારી મારે નિર્ભય અખૂટ નાણું ગીરધારી મારે નિર્ભય અખૂટ નાણું ગીરધારી. આ નાણું કેવું છે? ગીરધર રૂપી નાણું. ખર્ચે ન ખૂટે એને ચોર ન લૂટે, જે મીરાબાઈએ પણ પોતે ગાયું છે. ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो. ખર્ચે ન ખૂટે અને ચોર ન લૂટે. ચોર પણ લૂંટવો હોય તો લૂંટી શકે નહીં, કદાચ લૂંટવા આવે તો એ પણ માલામાલ થઈ જાય. ભગવાન રૂપી નાણું એવું છે, એટલે ખર્ચવાથી કોઈ દિવસ ખૂટતું નથી. અને કોઈ પણ પ્રકારનું કેવું છે, ગીરધારી રે સખી ગીરધારી મારે નિર્ભય અખૂટ નાણું. આ નાણું કેવું છે? નિર્ભય છે. બાકી બીજો પૈસો હોય આપણી પાસે તો ભય રે, ક્યાં સાચવવો, કેવી રીતે સાચવવો, બધું આપણને પ્રશ્ન રે મનની અંદર. પણ ભગવાન રૂપી નાણું એ સાચવવાનો કોઈ પ્રશ્ન જ નહીં. જેને આવીને લૂંટી જવું હોય તો લૂંટી જાય, એમાં આપણે તો લૂંટાવાના નથી, ઉલટાનું એનું પણ હિત થશે. તો અહીંયા મહારાજ પણ બધાને ભગવાનની અંદર જોડે છે. હરિસો નેહ બઢાઈએ યાતન જૂઠ સગાઈ પંચ વિષય કોટારીએ બાંધીએ ગઠરી કમાઈ. તો આવી રીતે સૌને જગત ભૂલાવીને ભગવાન પ્રત્યે એ નીલકંઠ વર્ણી વાળે છે. જેવી રીતે નીલકંઠ વર્ણી બધાને ભગવાન પ્રત્યે વાળે છે, એવી રીતે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને જગત ભૂલાવીને ભગવાન પ્રત્યે વાળે છે. એટલા માટે જ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત માટે પણ આ વાત કરી છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી ભરમ મિટાવત ભારી બ્રહ્માનંદ પરમ કૃપાલુ સકલ જીવન પર પરમ કૃપાલુ સકલ જીવન પર હરિ સમ સબ દુઃખ હારી જગત માહી સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. આપણો ભરમ હોય છે, ભ્રમ કે પંચ વિષયની અંદર સુખ છે, મટાવીને આપણને ભગવાનની અંદર પ્રભુના ચરણારવિંદની અંદર આપણી લગ્ની લગાડી દે, આપણી પ્રીતિ આપણને કરાવે. તો એવા આ સંત વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ છે, જેની અંદર આ નીલકંઠ વર્ણી વિચરણ કરી રહ્યા છે. નીલકંઠ વર્ણીની એક બીજી વિશેષતા અહીંયા કવિ વર્ણવે છે. गोदोहन बटू बसत ही गावा शाम सुबह नहीं एक ही ठावा. गोदोहन बटू बसत ही गावा शाम सुबह नहीं एक ही ठावा. उदय दिठ्यो तह हस्तन पावे हस्त निहारी उदय चली जावे. उदय दिठ्यो तह हस्तन पावे हस्त निहारी उदय चली जावे.
ऐसी प्रकृति धरी के ब्रह्मचारी करत नहीं कबो को से यारी गोदोहन बटू बसत ही गावा शाम सुबह नहीं एक ही खावा गोदोहन बटू बसत ही गावा મહારાજ કેવળ ગોદોહન પર્યંત જ એક સ્થળને વિશે પોતે વસતા. ગોદોહન એટલે દિવસમાં 2 વાર ગાયને દોહવામાં આવે, સવારે અને સાંજે. એટલે અહીંયા વાત કરી શામ સુબહ નહીં એક હી ઠાવા. જ્યાં આગળ સવારે પોતે હોય ત્યાં આગળ સાંજે ના હોય, જ્યાં સાંજે હોય ત્યાં સવારે ના હોય. ઉદય દીઠ્યો તહ અસ્ત ન પાવે, અસ્ત નિહારી ઉદય ચલી જાવે. જ્યાં આગળ પોતે સૂર્યાસ્ત જોયો હોય ત્યાં આગળ સૂર્યોદય વખતે હોય નહીં, જ્યાં આગળ સૂર્યોદય વખતે હોય ત્યાં આગળ સૂર્યાસ્ત વખતે ના હોય. તો આવી એક અસંગી પ્રકૃતિ નીલકંઠ વર્ણી ધારણ કરીને વિચરણ કરી રહ્યા છે. કારણ કે મહારાજે પોતે વાત કરી છે કે અમે જ્યારે વન વિચરણ કરતા હતા એ વખતે સતત એવું જાણપણું રાખતા કે ક્યાંય બંધન ના થઈ જાય. મહારાજે એટલા માટે વાત કરી કે સતત અમારા નજર સમક્ષ 2 આખ્યાન શ્રીમદ ભાગવતના રહેતા. એક તો પુરંજનનું આખ્યાન, એમાં પણ પુરંજનને બધું જે બંધન થઈ ગયું એની બધી રૂપકો સાથે આખી બહુ વિસ્તૃત કથા શ્રીમદ ભાગવતમાં આપવામાં આવી છે. અને બીજું આખ્યાન મહારાજે વાત કરી ભરતજીનું આખ્યાન. એ પણ સતત અમારી નજર સમક્ષ અમે રાખતા કે જેનાથી અમને ક્યાંય પણ બંધન થઈ જાય નહીં. હવે ભગવાનને તો કઈ બંધન થઈ જવાનું નથી, પણ આપણા બધાના આદર્શ માટે એમણે આ બધું આ જાણપણું રાખેલું છે, આપણી શિક્ષાને માટે, કે એમના જીવનમાંથી આપણે કંઈક શીખીએ. મહારાજે આ ભરતજીનું આખ્યાન અંત્યના 17મા વચનામૃતમાં કહ્યું છે કે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને ચક્રવર્તી રાજા હતા પાછા. અને તેમ છતાં પણ ચક્રવર્તી રાજ્યનો ત્યાગ કરીને રાજપાટ છોડીને પોતે જંગલની અંદર ગયા. પણ જંગલમાં તો ગયા, પણ એકવાર એવું બન્યું, એમનો જે આશ્રમ હતો આશ્રમની નજીક જે ગંડકી નદી, એ ગંડકી નદીને પાર કરવા માટે એક મૃગલી જતી હતી અને અચાનક જ સિંહની ગર્જના સંભળાઈ અને પેલી મૃગલીના પેટમાંથી બચ્ચું સ્રવી પડ્યું અને એ વખતે પેલી મૃગલી ગભરાટની મારી મરી ગઈ. હવે એમને પ્રશ્ન થયો, ભરતજી આ દ્રશ્ય જોયું એટલે એમને અતિશય દયા આવી. ઘણીવાર દયા પણ બંધનરૂપ થતી હોય છે અને એમને એવી દયા આવી કે હવે આ મૃગલીના બચ્ચાનું શું. એટલે તરત જ બચ્ચા પાસે ગયા, બચ્ચાને નવડાવ્યું, ધોવડાવ્યું, પોતાના આશ્રમની અંદર લઈ આવ્યા, પોતે એનો ઉછેર કરવા માંડ્યા. અને પછી તો એવી કક્ષાનું બંધન થઈ ગયું કે પોતે ભગવાનના ધ્યાનમાં બેઠા હોય ને તો પણ મૃગલીના બચ્ચાના વિચાર આવે કે બચ્ચું ક્યાં ગયું હશે, જંગલની અંદર કોઈ એને મારી તો નહીં નાખે ને સિંહ વગેરે. એટલે પોતે શોધવા માટે નીકળે ધ્યાનને પડતું મૂકીને. પછી ક્યારેક તો ધ્યાન કરવા બેઠા હોય પણ જ્યાં સુધી પેલું બચ્ચું આવીને એમને શિંગડીઓ મારે નહીં ને એમ પાછળથી ખંજવાળે નહીં એમની પેટ, ત્યાં સુધી એમને ચેન પડે નહીં. આપણે પણ જોવા મળે છે ઘણીવાર આપણે પૂજા કરવા બેઠા હોઈએ અને એ વખતે દીકરાનો દીકરો આવીને પાછળ લટકે, વાળ ખેંચે અથવા તો આપણા ખોળામાં આવીને બેસે નહીં ત્યાં સુધી ચેન ના પડે. આપણને પણ એવું બંધન થઈ જતું હોય છે મૃગલાનું. ભરતજીને જ થયું એવું નથી, અત્યારે પણ ઘણા બધા એવા મૃગલાના બંધન આપણને પણ થઈ જતા હોય છે. એટલા માટે પેલી સાખીની અંદર વાત કરવામાં આવી કે એક મૃગ કે કારણે ભરત ધરી 3 દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ ઘટઘટ ચાકો સ્નેહ. કે એક મૃગને લીધે ભરતજીને પણ 3 જન્મ ધરવા પડ્યા. પછી એમનો દેહ પડ્યો, મૃગનું સતત ચિંતન થતું હતું તો મૃગનો અવતાર એમને આવ્યો. કારણ કે મૃગલાને વિશે એવી આસક્તિ હતી. મહારાજે વાત કરી છે અંત્યના 17મા વચનામૃતમાં. અને પછી તો જે જ્ઞાન હતું એ તો ટળે નહીં, કારણ કે પોતે ઘર છોડીને નીકળ્યા હતા અને જ્ઞાન પણ થોડું ઘણું સિદ્ધ કર્યું હતું. એટલે જ્ઞાન કોઈ દિવસ ટળતું હતું નથી. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને વાત કરીને નહીં કશ્ચિત કલ્યાણકૃત દુર્ગતિમ તાત ગચ્છતિ, કે જે કલ્યાણના માર્ગે ચાલ્યો છે ને કંઈક જ્ઞાન પામ્યો છે તો એની દુર્ગતિ થતી નથી. જે જ્ઞાન એને સિદ્ધ કર્યું એ કામમાં આવતું હોય છે. તો એવી રીતે એમને પૂર્વજન્મનું બધું જે જ્ઞાન હતું તો પછી મૃગનો દેહ એમણે પાડી દીધો. પછી તો એક બ્રાહ્મણના ઘરે પોતે અવતર્યા અને જળભરત કહેવાયા, કારણ કે જાણીને ગાંડાની પેઠે પોતે આચરણ કર્યું, ગાંડાની પેઠે વર્ત્યા અને ભગવાન ભજ્યા અને કોઈ પણ પ્રકારનું બંધન ન થાય એવી એમણે તકેદારી રાખી. એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ એક ભજનની અંદર આ વાત લખી નાખી કે આગે તપસી તપસા કરતા
रही गई किंचित कामा, आगे तपसी तपसा करता, रह गई किंचित कामा। ते कारण आ नरतन धरियो, ते कारण आ नरतन धरियो, सो जानत है रामा। मैं हूँ आदि अनादि, आ तो मिट गई सर्वे उपाधि। मैं हूँ आदि अनादि। आगे तपसी तपसा करता, रह गई કિંચિત કામા, મૃગલાને વિશે આસક્તિ રહી ગઈ, તે કારણે આ નરતન ધર્યો, તેમને ફરીથી જન્મ ધરવાનો થયો. તો એટલા માટે મહારાજ અંત્યના 17મા વચનામૃતમાં આપણને સમજાવે છે કે જો ભગવાન વિના બીજે ક્યાંય પણ આપણી પ્રીતિ રહી ગઈ તો પંચ મહાપાપ કરતા પણ એ મોટું પાપ છે. આટલી મોટી વાત, આવી રેચક વાત મહારાજે ત્યાં આગળ કરી દીધી છે. પંચ મહાપાપ કરતા પણ મોટું પાપ જો ભગવાન વગર બીજે ક્યાંય પણ આપણી આસક્તિ રહી તો આપણને બધાને આમ ધક્કો લાગે એવી વસ્તુ છે. ખરેખર ધક્કો લાગે, કારણ કે આ ભરતજીને તો એક જ મૃગલું હતું, આપણે તો કેટલા બધા મૃગલા હોય. એટલે એટલા માટે જ એકવાર એક હરિભક્તે યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ ભરતજીને તો એક મૃગલું હતું, અમારે તો અનેક મૃગલા છે, તો હવે અમારી શી હાલત થશે? એ વખતે યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ, તમે ચિંતા કરશો માં. ભરતજીને છે ને કોઈ એવા ગુરુ મળ્યા નહોતા, તમને તો એવા બંધી તોડ બાવા મળ્યા છે, તમારું બંધન તોડાવે એવા. એટલે તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં, તમને ક્યાંય આસક્તિ અમે રહેવા દઈશું નહીં. ભમરો તોલમાં આવ્યો છે, ભમરો તોલમાં આવ્યો છે. યોગીજી મહારાજ એ વાત કરતા કે એકવાર એક મુસલમાન બજારમાં ગયો અને જાંબુ વેચાતા મળતા હતા, અને એને જાંબુ ખરીદ્યા, જે કઈ થોડા ખરીદ્યા છે 100-200 ગ્રામ જેવા, અને લઈને પડીકામાં પોતે ઘરે લઈ આવ્યો. અને જાંબુ તો આવ્યા, પણ સાથે સાથે ભમરો પણ એની અંદર ઘૂસી ગયો હતો. એ ભમરો બેઠો હશે, ખબર નહીં પડી હોય પેલા ફેરિયાને, અને એ પણ ભેગો ભેગો પેક કરીને પડીકાની અંદર આપી દીધો. અને પેલો ઘરે લઈ આવ્યો, અને જાંબુ ખાતા ખાતા ભમરો પણ હાથમાં આવ્યો. ભમરો એકદમ ગણગણવા માંડ્યો, પાંખો ફફડાવા માંડ્યો. પણ મુસલમાને પકડી રાખ્યો કે હવે તું તોલમાં આવ્યો છો, હું તને મૂકવાનો નથી. એવી રીતે આપણે બધા પણ છીએ ને અહીંયા તોલમાં આવ્યા છીએ, પ્રમુખ સ્વામી મહારાજના તોલમાં આવી ગયા છીએ, એટલે એ આપણને મૂકવાના નથી. આપણને ભલે વિષયોની અંદર આસક્તિ હોય, પણ એ ભગવાનને સંત એ આપણી આસક્તિ તોડાવીને જ જંપવાના છે, એ એમને આપણને મૂકવાના નથી. યોગીજી મહારાજ આ વાત કરતા. શ્રીજી મહારાજના સમયમાં પણ એક રવજી સુથાર હતા, અને રવજી સુથાર એને મહારાજને એવી ઈચ્છા હતી કે આમને ત્યાગી કરવા. રામાનંદ સ્વામીના સમયના સત્સંગી હતા. મહારાજના અંતરની એવી ઈચ્છા એમને સાધુ કરવા, પણ એ તો પરણીને આવ્યા મહારાજની પાસે આશીર્વાદ લેવા માટે. એટલે એ પોતે પગે લાગ્યા. મહારાજ એમને તો કઈ બોલ્યા નહીં. પછી એમના પત્ની આવ્યા ને, એટલે એમના પત્નીને મહારાજે વાત કરી કે આ ભગતને માથે એક જમપુરી, પણ તારે માથે 2 જમપુરી. પેલી બાઈ ફફડી ગઈ એકદમ કે મહારાજ કાં આવું બોલો, એવો મારો તો શું વાંક છે? એ વખતે મહારાજે પેલી બાઈને કહ્યું કે ત્યાં ભગતને બગાડ્યો ને, અમારા ભગતને, મારે એને સાધુ કરવો હતો, તે એને બગાડ્યો, એટલા માટે તારા માથે 2 જમપુરી ને એના માથે 1 જમપુરી. પેલી બાઈએ હાથ જોડી દીધા. મહારાજ, આમાં મારો કઈ વાંક નથી, આ ભગત સામે ચાલીને મને વળગ્યો છે, હું કઈ એને વળગી નથી, વાંક એનો છે. મહારાજે કહ્યું જેનો વાંક હોય એનો, પણ તારા માથે 2 જમપુરી. એટલે પેલી બાઈએ તરત પગે લાગી મહારાજને. મહારાજને કહ્યું કે મહારાજ, આ જમપુરી હવે ટાળો, આપની પાસે જ છે ઉપાય, અને આપ જ છુટકારો કરો એમ છો, અમારે બીજો કોઈ આશરો નથી. એટલે પછી મહારાજે એને શું ઉપાય બતાવ્યો? ભગત જેમ કે ને એનું ઊંધું કરવું. પાણી માગે તો આપે પથ્થરો. નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી છે ને, પાણી માગે તો પથ્થરો લાવીને આપવો, ખાટલો પાથરવાનું કે તો ઊંધો પાથરે, બધું ઊંધું ઊંધું કરે. જે દિવસે રોટલા બનાવવાના કયા હોય તો એ દિવસે કંઈક બીજું જ બનાવે. એટલે પેલા ભગત તો એવા કંટાળ્યા કે આ તો ખરેખરી બલા છે. મહારાજે એવી રીતે આસક્તિ તોડાવી. આપણી પણ આસક્તિ છે ને આવી જુદી જુદી રીતે ભગવાન તોડાવતા હોય છે, આપણને ખબર નથી હોતી. એટલે આપણે ઘણીવાર માગીએ ને ભગવાનની પાસે, ભગવાન આપે જ નહીં. ભગત શા માટે ન આપે?
આપે, એમ આપણને ખબર નથી હોતી, પણ એની અંદર આપણને બંધન થનારું હોય. તો એટલા માટે ભગવાન કે ભગવાનના સંત એ પણ કેવા છે, એ બંધી તોડ છે. એ આપણી બધી જ બંધી, આ બંધન એ તોડાવે એવા હોય છે. તો અહીંયા પણ મહારાજ પોતાના વિચરણ દ્વારા, પોતાના આચરણ દ્વારા આપણને આ શીખવાડવા માંગે છે કે ક્યાંય પણ બંધન ન થાય એવી તકેદારી રાખી. બંધન જગતની અંદર નથી કરવાનું. આમ તો બંધાવું એ જીવનો સ્વભાવ છે. ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે, જીવ ક્યાંક ને ક્યાંક બંધાતો જ હોય છે. પણ મહારાજ વચનામૃતની અંદર આપણે જોઈએ તો આપણી દિશા બદલે છે, આપણને ડાયવર્ઝન આપે છે. તમારે ચાલો બંધન રાખવું હોય તો રાખો, પણ કોનું રાખવાનું? ભગવાન કા ભગવાનના સંતનું. મહારાજે અંત્યનું 7મું વચનામૃત છે, મધ્યનું 59મું વચનામૃત છે. આ બધા વચનામૃતમાં આપણને સમજાવ્યું છે કે દેહ અને દેહના સગા સંબંધી કરતા પણ ભગવાન અને ભગવાનના સંતને અધિક વહાલા રાખવા. એટલે બંધન કરવાનું છે, પણ કોનું? ભગવાન અથવા ભગવાનના સંત, પ્રમુખ સ્વામી મહારાજ જેવા. એનું જો બંધન કરીએ તો આપણો બેડો પાર થઈ જાય. એવી વસ્તુ છે આ, એક ચમત્કારિક વસ્તુ છે. એ આપણને સમજાય એવી નથી. પ્રથમના 42મા વચનામૃતમાં મહારાજે એનો ફોડ પાડ્યો છે. મહારાજે ત્યાં આગળ કેવી વાત કરી, પેલી જે ગોપીઓ હતી, ગોપીઓએ વ્યભિચાર ભાવે કૃષ્ણ ભગવાનને ભજ્યા. વ્યભિચાર ભાવે એટલે ગોપીઓ પોતે પરણેલી હતી, એના ધણી હતા, ધણીને મૂકીને કૃષ્ણ ભગવાનને વિશે જોડાઈ. તો એ તો વ્યભિચાર જ કહેવાય ને દુનિયાની અંદર. પણ તેમ છતાં પણ મહારાજે વાત કરી ચમત્કારની કે બધી ગોપીઓ ગુણાતીત થઈ ગઈ. આશ્ચર્ય કહેવાય ને, જે પતિવ્રતા સ્ત્રી ના હોય, આવો વ્યભિચાર કરતી હોય, ગુણાતીત થાય. પણ મહારાજે વાત કરી કે સામે પાત્ર કોણ હતું? શ્રી કૃષ્ણ ભગવાન હતા, એટલે ગુણાતીત થઈ. અને સાથે મહારાજે બીજી પણ વાત કરી કે આ લોકની અંદર ઘણી બધી પતિવ્રતા સ્ત્રીઓ છે, પોતાના પતિ સિવાય બીજો કોઈ એને સંકલ્પ પણ થતો ન હોય, તેમ છતાં પણ એ ગુણાતીત થતી નથી, કારણ કે એના પતિદેવ કઈ ગુણાતીત નથી હોતા. તો ભગવાન અને ભગવાનના સંત એ તો ગુણાતીત છે, 3 ગુણથી પર છે, 3 અવસ્થાથી પર છે, અનાદિથી માયાથી પર છે. તો એને વિશે આપણે બધા જોડાઈએ તો આપણે પણ એમના જેવા થઈએ, એમને જેવા જાણીએ એવા થઈએ, એવી મહારાજે વાત કરી છે વચનામૃતમાં. એમને જેવા સમજીએ એવા આપણે થઈએ. એટલે ટૂંકમાં એમની અંદર જોડાવામાં માલ છે, એમનું બંધન રાખવામાં જ એ મોટો માલ છે. એની અંદર જ મોટી પ્રાપ્તિ આપણને થતી હોય છે. એટલે નીલકંઠ વર્ણી પોતાના યોગમાં જે કોઈ આવે એને પોતે આ સમજાવતા જાય છે, આચરણ દ્વારા પણ સમજાવતા જાય છે. આગળ આપણે ઉપદેશ દ્વારા જોયું, આ તો એમના આચરણ દ્વારા એમણે આપણને સમજાવ્યું કે આપણા જીવનની અંદર પણ ક્યાંય પણ આપણને બંધન ન થાય એવી રીતે આપણે સતત જાણપણું રાખવું જોઈએ. હજી પણ નીલકંઠ વર્ણીનું વિચરણ આપણે આગામી દિવસોમાં માણીશું. ત્યાં સુધી આ કથાને વિરામ આપીએ. સ્વામિનારાયણ ભગવાનની